શરૂઆતમાં તો થોડા અવાજો આવે એટલે આપણને એમ થયું કે બારણા ભટકાતા હશે અથવા તો કંઈક ઇલેક્ટ્રિકમાં બ્લાસ્ટ થયો હશે, પરંતુ ત્યારબાદ જોયું તો અમને આગના પેલા ગોટા દેખાયા. તમારી પાસે એક પેટ પણ છે, તો અમે પેટને લઈને મારા વાઈફ મારી ડોટર બહાર નીકળી ગયા અને હું જોતો હતો. પછી આગનું સ્વરૂપ એટલું ભયંકર થયું કે મારાથી આગળથી નીકળાયું નહોતું, એટલે હું પાછળ મારા કિચનમાંથી પાછળથી રોડ પરથી પાછો આવ્યો અને ભયંકર બ્લાસ્ટ થતા હતા. અને એ બ્લાસ્ટમાં કદાચ ભલે ફાયર ના થયું, પણ જે બ્લાસ્ટના જે સિલિન્ડર્સ છે નાના, એ પણ જો વાગે તો બી એ કદાચ જુલિયાણ થઈ શકે એવા પ્રકારના એના ફોર્સથી આવતા હતા. તમારા ઘરના શું નુકસાન, કઈ રીતે નુકસાન થયું? અહીંયા અમારી આ જે હતી બે ગાડી, અમારી એક મિત્રની ગાડી હતી અને એક મારી ગાડી હતી, મારી ડોટરની, એ બંને ગાડીને નુકસાન થયું છે. આ કાચ જે આગના કારણે તૂટી ગયા છે. એસીનું અમારું કોમ્પ્રેસર છે પતી ગયું છે. અને ફાયર તમે જોઈ શકો છો કે લગભગ 20 ફૂટ 25 ફૂટનું અંતર છે, તેમ છતાં એટલો વિકરાળ ફાયર હતો કે આ ઘરની બારી સુધી આ અહીંયા આ ડોર જોઈ શકો છો, ડોરની ઉપર પણ અત્યારે આખું એ ગયેલું છે. ઘરનું નુકસાન થાય એ બહુ મોટો ડર હતો. મારા વાઈફ આ બાજુ હતા, હું આ બાજુ હતો, એટલે પહેલાં તો બંને ચિંતા હતી કે બંને સલામત છે કે નહીં એમ. એ લોકો અવારનવાર મને ફોન કરતા હતા કે ભાઈ તમે ક્યાં છો ક્યાં છો, હું એમને ફોન કરતો હતો, પણ બધા અમે સેફ હતા. મારા વાઈફનો ડોટર આ બાજુ હતા, હું આ બાજુ હતો, અને લગભગ 15-20 મિનિટ બધા એક જણ કહીને કે અસમંજસમાં રહ્યા કે શું થયું ને કોણ ક્યાં છે એમ.